વાત કરવી છે કે રાજ્યમાં કહેર વરસાવતી રફતાર અને અકસ્માતોની વણઝાર ક્યારે થમશે? નબીરાઓનો આતંક, ઝડપનો ત્રાસ અને તૂટેલા રસ્તા ક્યારે અટકશે? અકસ્માતો સંદર્ભે આજે તો હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને ધોઈ નાખી પહેલીવાર નહીં વારંવાર ધોઈ રહી છે. રાજ્ય સરકારમાં અકસ્માત રોકવાની ઈચ્છા શક્તિ નથી જ, આવું આજે હાઈકોર્ટે કહ્યું છે. એવું પણ છે જ, કારણ કે એ અટકતા નથી. રાજ્યમાં અકસ્માતોનો ભયાનક આ સિલસિલો ક્યારે થમશે? બાબુઓ, વ્હાઇટ કોલર સાહેબો હાઈકોર્ટનું ક્યારે સાંભળશો? બેકાબુ તત્વો ક્યારે આવશે કાબુમાં કે તમારી તાકાત જ નથી એમને કાબુમાં કરવાની, એટલે કાબુમાં આવવાના જ નથી? શું રાજ્યની આમ જનતા ઘરમાંથી નીકળવાનું પણ હવે બંધ કરી દે? સાહેબો, તમે કહી દો, જો તમારાથી થઈ જ ના શકતું હોય તો અમે સમજી લઈશું કે આ અમારા રસ્તા ભલે અમારા પૈસાથી બન્યા હોય પણ અમારા માટે સેફ નથી. અમે સમજી જઈશું કે અહીંયા નબીરાઓનો આતંક આવો જ રહેવાનો છે, રસ્તાઓ આવા જ રહેવાના છે, તૂટેલા ખાડાવાળા, જેમાં ગમે ત્યારે ગમે તે પડશે, ગમે ત્યારે કંઈ પણ થશે, ઈજાઓ થશે, મોત પણ થઈ જશે. રાજ્યમાં પહેલીવાર કોઈ અકસ્માતની ઘટના બની હોય અને અમે આવી રીતે બોલતા હોય એવું તો છે નહીં. દિન પ્રતિદિન માર્ગ અકસ્માતના કેસમાં વધારો થઈ રહ્યો છે. વાહન ચાલકો નીતિ નિયમોને નેવે મૂકીને વાહન હંકારતા હોવાના કારણે અકસ્માતોમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાતો રહ્યો છે. તાજેતરમાં જ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં નબીરા તથ્યે 9 લોકોના જીવ લઈ લીધા અને તેને લઈને હાઈકોર્ટે પણ આકરા પાણી બતાવ્યા. હાઈકોર્ટે અકસ્માત મુદ્દે ટકોર કરી કહ્યું કે નબીરાઓ છડેચોક કાયદાનો ભંગ કરે છે, સરકારની તેમને રોકવાની ઈચ્છા શક્તિ નથી. ગત 15 જુલાઈએ પણ અમદાવાદના બોપલમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં અજાણ્યા કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લઈને તેને મોતને ઘાટ ઉતારી દીધો. બોપલ હિટ એન્ડ રનનો આરોપી હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. 2 દિવસ પહેલા પણ અમદાવાદના મણિનગરમાં દારૂના નશામાં કાર ચાલકે કાબુ ગુમાવ્યો, જેના કારણે કારને બાકડા પર ચઢાવી દીધી. સદનસીબે અહીં લોકોનો જીવ બચી ગયો, પરંતુ જો ફરી આ કાંડ બન્યો હોત તો? પોલીસે બિયર પીધેલી હાલતમાં 3 મિત્રોની ધરપકડ કરી અને મેથી પાક પણ ચખાડ્યો. ગત 23 જુલાઈએ વડોદરાના માંજલપુરમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં કાર ચાલકે મહિલાને અડફેટે લીધી. તો અંકલેશ્વરમાં પણ નશામાં ધૂત કાર ચાલકે હાઉસિંગ બોર્ડના મકાનમાં કાર ઘુસાડી દીધી. છોટાઉદેપુર પણ બેફામ કાર ચાલકે અહીં એક રાહદારીને ટક્કર મારી અને હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. ન તો વડોદરામાં થઈ છે, ન છોટાઉદેપુરમાં થઈ છે, પરંતુ હાલ લોકો ઈજાગ્રસ્ત ચોક્કસ થયા છે, કારણ કે એમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ફરિયાદ લખાતી નથી અને ફરિયાદ લખવા જાય તો પોલીસ કંઈ બોલતા નથી, કંઈ કરતા નથી. કદાચ આ એવી ઘટનાઓ છે કે જે અત્યારે સામે આવી છે, પરંતુ આવી ઘટનાઓ ઘણી હશે કે જે સામે જ નથી આવી, જેના સીસીટીવી ફૂટેજ જ સામે નથી આવ્યા. બીજી બાજુ મણિનગર પોલીસની વાત કરવી છે. એમને એટલા માટે શાબાશ કહેવા છે કારણ કે એમણે ખૂબ સારી કામગીરી કરી છે. મણિનગરમાં જે આખી ઘટના સામે આવી ત્યારબાદ જે કાર્યવાહી પોલીસે કરી છે એ સરાહનીય છે, કારણ કે અહીં જે રીતે મેથી પાક ચખાડવામાં આવ્યો, કદાચ આ જ પ્રકારની કાર્યવાહી બધી જ થતી હોય તો. અને એટલા જ માટે તમને કહેવાનું મન થાય કે વાહ સાહેબ વાહ, મણિનગર પોલીસને સલામ કે જેણે 10 જીવ લીધા. તથ્ય અને તેના બળાત્કારી બાપને આવા ફટકા કેમ ન પડ્યા? તથ્ય અને તેની ટોળકીને આવા ફટકા કેમ ન પડ્યા? મણિનગર પોલીસે ખૂબ સારું કર્યું, 100%નું સમર્થન છે અમારું તેમને. આ વિડીયો પબ્લિક પણ જોવે છે અને કદાચ એટલા જ માટે આ વિડીયો જોઈને પણ નબીરાઓની શાન ઠેકાણે આવી જશે એવું માની લઈએ આપણે. મણિનગર પોલીસને તો બંધન છે, પણ સરખેજ પોલીસને આવું કેમ ન સૂચ્યું? મોટા નબીરાઓ છે એટલે શું સરખેજ પોલીસે ફટકા ન માર્યા, એમને ડર હતો? આવા ફટકા કેમ ન પડ્યા? તથ્યને સવાલ એટલા માટે પણ થાય કારણ કે સામાન્ય લોકો જ્યારે બાઇક પર અથવા તો એક્સેસ પર અથવા તો 2 વ્હીલર પર જતા હોય છે, એમની પાસેથી તો પૈસા વસૂલવામાં પોલીસ તૈયાર હોય છે, ટ્રાફિક પોલીસ પણ. પરંતુ જ્યારે એ જ રસ્તા પર કોઈ ઓવર સ્પીડમાં જાય છે, કોઈ મોંઘી દાટ ગાડી લઈને જાય છે અને તેના કાચ પર કાળા કલરના પડદા લગાવેલા હોય છે, ત્યારે એ ગાડીને કેમ રોકવામાં નથી આવતી? એ ગાડી ઓવર સ્પીડ હોવા છતાં પણ તેને કેમ રોકવામાં નથી આવતી? કારણ કે અમીર છે, એ નબીરો છે, કોઈના સંપર્ક હશે એમના માટે, એટલે ડર છે. પરંતુ સામાન્ય જનતા માટે એ ડર નથી રહેતો. તથ્યને કેમ ન ચખાડ્યો મેથી પાક, જ્યારે કેદારને તો મારીને બેસાડ્યો દાખલો? આ જ દાખલો આજે તમામ એવા લોકો કે જે દંડાઈ છે, જેમના ઉપર આ પ્રકારના કેસ છે, જે આ પ્રકારે ઓવર સ્પીડમાં અને સતત પોતાનું મન ફાવી એવી રીતે ગાડી હંકારે છે, એમના ઉપર પણ થવા જ જોઈએ. સૌથી મહત્વપૂર્ણ ખુલાસો પણ આજે થયો છે, જે તથ્ય કેસ સામે આવ્યો હતો અને ઘણા બધા રિપોર્ટ્સ પણ આવ્યા હતા. એ રિપોર્ટ્સમાં આજે યુકેથી એક રિપોર્ટ્સ આવ્યો હતો અને એ રિપોર્ટમાં ઘણા બધા ખુલાસા પણ થયા છે.
એ ખુલાસાની વાત કરીએ તો જેગુઆર કંપનીના યુકેથી આવેલા રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે નરસંહારી તથ્ય પટેલે બ્રેક તો મારી જ નહોતી. એ હલકટ તથ્યે બ્રેક પેડ પર પગ જ નહોતો મૂક્યો અને માત્ર અડધી સેકન્ડમાં એ તથ્યે લોકો પર કાર ફેરવી દીધી અને 10 લોકોના જીવ લઈ લીધા. અકસ્માત કર્યા બાદ 108ની સ્પીડ પર ગાડી લોક થઈ ગઈ હતી અને એટલા જ માટે એ કહેવું બિલકુલ અતિશયોક્તિ નથી કે આ અકસ્માત નહીં, આ હત્યા છે. બ્રેક નહીં મારીને તથ્યે આ નરસંહાર રચી દીધો છે. જો હત્યારાએ બ્રેક મારી હોત તો આજે 10 પરિવાર ઉજળ્યા ન હોત, એ 10 લોકો મર્યા ન હોત, એ 10 જીવતા હોત, એ જિંદગી જીવતી હોત જેના ઘણા બધા સપનાઓ હતા. અકસ્માત સમયે કારની સ્પીડ 137 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ એટલે કે 141.50 જેવી હોવાની માહિતીઓ સામે આવી રહી છે. આ બધી જ વસ્તુઓ બની છતાં પણ હજુ પણ આવી અકસ્માતો થઈ રહ્યા છે, હજુ પણ ઓવરસ્પીડ થઈ રહી છે. સ્પીડ ગન આજે આવી ગઈ છે બહાર તમામ જવાનો પાસે. એ ક્યાં હતી જ્યારે આ કેસ બન્યો, જ્યારે સતત તથ્ય આવા અકસ્માતો સર્જતો રહ્યો? ન માત્ર તથ્ય રસ્તાઓ પર ઓવરસ્પીડમાં કાર હંકારાતી રહી, ત્યારે એ સ્પીડ ગન ક્યાં હતી? છે વસ્તુઓ તો એમનો યુઝ કેમ નથી થતો જ્યારે કંઈક થાય પછી જે યુઝ થાય છે? આમ તો આપણે બધા જ અકસ્માતની વાત કરી, પરંતુ અમદાવાદના બોપલમાં જે અકસ્માત થયો હતો જેમાં એક વ્યક્તિનો જીવ ગયો હતો એની અત્યારે વાત કરવી છે. કારણ કે આ કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું. સ્પીડમાં બાઇકને પાછળથી ટક્કર મારતા તેનું મોત થયું હતું. અજાણ્યો કાર ચાલક છે જે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો અને પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. 15 જુલાઈની આ ઘટના છે. આરોપી કાર ચાલક હજુ પણ પોલીસ પકડમાં તો આવ્યો જ નથી. આ સ્પીડના બાદશાહ ક્યારે પકડમાં આવશે? શું પોલીસ તંત્ર આવા બેફામ તત્વો સામે લાચાર છે કે એમને પકડાતા જ નથી? શા માટે તંત્રની આંટી ઘૂંટીમાં ફસાઈ જાય છે આવા કેસ અને શા માટે નિર્દોષના હત્યારાઓ હજુ પણ કાયદાના સકંજાથી દૂર છે અને આજે પણ એ કાર હંકારતા હશે કદાચ આ જ સ્પીડમાં કોઈ બીજાનો જીવ લેવા માટે? જોબથી ઘરે જતો હતો ને રસ્તામાં કોઈ અજાણી ગાડી એટલે વરના ગાડી અમે અમારી રીતે લીધા, એમાં વરના ગાડી બતાવે છે. હજુ પોલીસવાળાએ અમને કોઈ સસ્પેન્ડ આપ્યો નથી. એ દિવસે રાત્રે 11 વાગે વરના ગાડી એને ટક્કર મારીને જતી રહી છે. આપણે પલોડિયા ઢાર ઉપર, પલોડિયાના જોગણી માતાનું મંદિર છે એની બાજુમાં. પણ હજુ સુધી અમને કોઈ પોલીસ સ્ટેશનમાંથી કંઈ જવાબ આવ્યો નથી. આ પર્સનલ અમે વિડીયો ગોતી લાવ્યા, એમાં તપાસ આવી છે અને ત્યાં ગાડી ઓલરેડી કેમેરા છે. તો હજુ સુધી અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી. ત્યાં તપાસ કરશો તો વરના ગાડી બધું મળશે. ત્યાં ગાડી એ આજુબાજુની જ ગાડી હતી. બધાનું આજુબાજુ જે પબ્લિક હતું એમનું કહેવું એવું જ હતું કે આજુબાજુની જ ગાડી હતી. જ્યારે એને લાયા દવાખાને આપણે એ દિવસ રાત્રે 11 ત્યારે સાલ હોસ્પિટલમાં એડમિટ કર્યો. આપણે સાલ હોસ્પિટલમાં જે ફાઇલ છે આખી PMA કરાયું સોલા સિવિલની અંદર. મારો ભાઈ 2 બારની હાલતમાં હતો. એના પહારામાં તૂટી ગયું હતું, પગે વાગ્યું હતું, બધી બાજુ. એટલે મારા ભાઈને અમે કઈ રીતે જઈએ? બાકી 108 મારફતે આવે મારો ભાઈ. એટલે 108 મારફતે અમને બી મેસેજ પોલીસ સ્ટેશનની અંદર મળ્યા છે અને હોસ્પિટલ તરફથી હોસ્પિટલની અંદર પોલીસ કેસ થયો છે. આપણે 9 દિવસ એડમિટ રહ્યા. કાલ સવારે મારી એક્સપાયર થઈ ગયા. મારી માગણી એવી છે, તથ્ય પટેલો ગમે તે હોય અમારે ન્યાય જોઈએ. હર્ષભાઈ સંઘવીને કહેવા માંગીશ કે હર્ષભાઈ તમે તમારી રીતે બરોબર છે પણ આ તપાસ કરાવડાવો ધ્યાનથી બધી રીતે. આ પોલીસવાળા કશું જ કરતા નથી. હજુ સુધી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી અમને. ઘટનામાં એને સખ્ત સજા થવી જોઈએ. બસ મારી આ છોકરીનું અમારું કોણ, આ 2 પરિવારનું એ પૂરું કરતા હતા, હવે કોણ પૂરું કરશે અમારું? એ માણસને તો સજા થવી જ જોઈએ. આ બીજા નિર્દોષ માણસને કેટલા મારતા હશે? આજે અમારો ગરીબ પરિવારને કોણ પૂરું કરશે? તો મારે ન્યાય જોઈએ બસ. જે કોઈ પકડાયો નથી, કોઈ પોલીસ તરફથી કોઈ જવાબ નથી આપતા. પોલીસ કેમ બેસી રહી છે, કેમ જવાબ નથી લેતી? તો એને જવાબ લાવવો જોઈએ ને પકડવો જોઈએ ને અત્યાર સુધી કેમ પકડતી નથી? ચર્ચા કરવી છે આ જ મુદ્દાને લઈને કારણ કે આ મુદ્દો ખૂબ જ જરૂરી છે ચર્ચા માટે. આપણી સાથે રોડ સેફટી એક્સપર્ટ જૈન બારવરિયા સર જોડાઈ ગયા છે. સર આપનું સ્વાગત છે. આપણી સાથે નિવૃત્ત પોલીસ અધિકારી પ્રદીપ ભટ્ટજી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. સર આપનું પણ સ્વાગત છે. આપણી સાથે હકાભા ગઢવી પણ જોડાઈ ગયા છે. તેઓ લોક સાહિત્યકાર છે, ઘણા બધા લોકો પણ તેને ઓળખે છે. સર આપનું પણ સ્વાગત છે. આપણી સાથે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ નીલ લાખાણી સર જોડાઈ ગયા છે. સર આપનું પણ સ્વાગત છે. આ સાથે જ આપણી સાથે આજે ચારમી માય FM રેડિયોથી આપણી સાથે જોડાયા છે. મેમ આપનું પણ સ્વાગત છે. સૌથી પહેલા નીલ સર આપની પાસે આવવા માંગીશ કારણ કે આજે હાઈકોર્ટે પણ જે લપડાક લગાવી છે, સરકાર સામે ઘણા બધા સવાલો કર્યા છે. સવાલ જરૂરી છે અને કદાચ હાઈકોર્ટે પહેલી વાર આ સવાલ નથી કર્યા. વારંવાર આવા સવાલ છતાં પણ ઈચ્છા શક્તિ નથી એ સાબિત થઈ રહ્યું છે. જી,
મૂળ આ આખું જે આજે હાઈકોર્ટનો જે ઓર્ડર આવ્યો, જે ટીકાઓ હાઈકોર્ટે આજે કરી સરકારની, એ ચાલુ થઈ હતી 2018ના ઓર્ડર પરથી. 2018ની જે રીટ પિટિશન્સ હતી એ બાબતે હાઈકોર્ટે ઘણા બધા ડાયરેક્શન્સ આપ્યા હતા, ઘણા બધા ઓર્ડર્સ કર્યા હતા, જેમાં કહ્યું હતું કે સરકારે શું શું વસ્તુ કરવાની જરૂર છે. ત્યારબાદ 1 વર્ષ વીતી ગયો પણ ત્યાં સુધી એ વસ્તુ અમલમાં ના આવી, એટલે કન્ટેમ્પ્ટ પ્રોસિડિંગ્સ ઇનિશિએટ કરવામાં આવ્યા, જે થયા હતા 2019માં. આજે આપણે છે 2023માં. એ વચ્ચે 2021માં, 22માં, 20માં કોરોના સમય દરમિયાન પણ ઘણી વખત સુનાવણીમાં હાઈકોર્ટે ડાયરેક્શન્સ આપ્યા હતા રિસ્પોન્ડન્ટ ઓથોરિટીઝને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને, પોલીસ ઓથોરિટીને, સરકારને, કે તમે જે સ્ટેપ્સ અમે કીધા છે, લીધા છે, એના ઠોસ પુરાવા અમારી સમક્ષ રજૂ કરો. તમે કંઈક કોન્ક્રીટ વર્ક કર્યું હોય એવું અમારી સામે તમે એફિડેવિટ કરીને પુરાવા એના રજૂ કરો. પણ આજ દિન સુધી સરકાર કે રિસ્પોન્ડ ઓથોરિટીઝ કરી શક્યા નથી. અને કંઈક ને કંઈક વસ્તુ એ લોકોએ ચૂકી જ છે. એ લોકોએ ઘણી વખત કીધું છે કે અમે અમલ કરી દીધો છે, પણ ત્યારે નામદાર હાઈકોર્ટમાં જજોએ વારે ઘડીએ એમને બતાવ્યું છે કે અમુક જ વસ્તુ તમે કરી છે, પણ જે મોટા ભાગની મુખ્ય વસ્તુઓ છે એ તમે કરી જ નથી. અને આજે બી એ એમને નોટ કર્યું છે કે છેલ્લા 4 વર્ષથી ખાલી આ એક જ અરજી કન્ટેમ્પ્ટ પ્રોસિડિંગ્સનું હિયરિંગ ચાલી રહ્યું છે, એનો નિર્વેળો આવી જ નથી રહ્યો, જેના કારણે આ વસ્તુ હવે સહનશક્તિની બહાર આવી ગઈ છે. અને હાઈકોર્ટ પણ એ ઓપિનિયન પર પહોંચી ગઈ છે કે હવે જો આમાં કોઈ કોન્ક્રીટ વસ્તુ ન થતી હોય તો એ જે અમલદારો છે, જે કમિશનરો છે, એની સામે કન્ટેમ્પ્ટનો ચાર્જ ફ્રેમ કરીને એક્શન્સ લેવા માટે એમનું માઇન્ડસેટ થઈ ચૂક્યું છે. જી સર, પ્રદીપ સર આપણી સાથે જોડાયેલા છે. અને સર, જ્યારે આ પ્રકારની કાર્યવાહી, અત્યારે ડ્રાઈવ પણ ચાલી રહી છે, પણ જ્યારે આ પ્રકારની કાર્યવાહી થાય છે ત્યારે સવાલ થાય કે ક્યાં સુધી ચાલશે. સવાલ એ પણ થાય કે આપણા દેશમાં પણ નિયમો છે, તો એ નિયમોનું પાલન કેમ નથી કરાવી શકતા જે લોકો છે એમની પાસે? શું અહીંયા પણ થોડી ઘણી ઈચ્છા શક્તિનો અભાવ? જો આમાં ઈચ્છા શક્તિ મહત્વની નથી, દરેકની ફરજમાં આવે છે ટ્રાફિક નિયમનની. અને પોલીસ તંત્ર, ખાસ કરીને ટ્રાફિક વિભાગ છે, એ બધી રીતે સશક્ત અને સક્ષમ છે. એના માટેની આપણે જોઈએ તો 2018ની જે પીએલઆઈની વાત કરો છો, તો 2019થી આપણે ધી મોટર વ્હીકલ એક્ટ 2019 ન્યૂ એમેન્ડમેન્ટ આવેલો છે, એમાં આપણે જોઈએ છે કે તો પહેલા કરતા દંડની જોગવાઈ પણ વધારવામાં આવી છે. અને દંડની જોગવાઈ વધારવામાં આવી સાથે સાથે જે કાર્યવાહી કરવામાં આવે છે અને વધારેમાં વધારે 6 મહિના જેટલી સજા થાય છે, અને કદાચ દંડ આપી દો તો એ પણ નથી થતી. તો લોકો 2000નો દંડ ભરીને કોઈ પણ નિયમો તોડીને તો ગમે ત્યારે ગમે ત્યાં નીકળી જવાના. તો એ કાયદામાં, એ દંડમાં પણ થોડો વધારો થવો જોઈએ ને? નહીં, કોઈ સંજોગોમાં આ જાતનું ટ્રાફિકની અશિસ્તતા ચલાવી ન લેવા હોય. આ જે વસ્તુ છે કે આ વસ્તુ માત્ર વાહન ચાલક માટે નથી, પણ રાહદારીઓ માટે પણ છે. રાહદારીઓમાં જનરલી પેડેસ્ટ્રિયનનો પહેલો અધિકાર છે રોડ ઉપર, અને એની સલામતી તમામે પેલી લેવી જોઈએ કે એ કોઈ બી રાહદારીનું મૃત્યુ ન થવું જોઈએ. વાહન ચાલક છે એ તો પોતાના માટેની છે, પોતાની પર્સનલ વ્હીકલ છે, પોતાના પર્સનલ કામે જાય છે અને બીજા હોય છે, પરંતુ રાહદારી તો બિચારો એવો મધ્યમ વર્ગીય માણસ છે, આમ આદમી છે, તો એની સલામતી માટે તમામે પગલાં લેવા જોઈએ. એના માટેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પણ બનાવવું જોઈએ. જે ટ્રાફિકના નિયમો છે એનું પણ સખ્તાઈથી પાલન થવું જોઈએ. અને ખાસ કરીને આ જે સ્વચ્છંદી બનેલા યુવકો છે કે રાત્રે રેસો કરે છે, ગમે તે કાફેમાં બેઠા બેઠા પાર્ટીઓ થતી હોય છે, તો આવા ઉપર પોલીસે સખત હાથે કામ લેવું જોઈએ. એમાં માત્ર ટ્રાફિક નહીં, તમામ પોલીસ સ્ટેશનની પોલીસ છે એણે પણ સખ્તાઈથી કામ કરી અને ટ્રાફિકની કામગીરી છે, જે પોલીસ સ્ટેશન માત્ર ટ્રાફિક શાખાએ નહીં પરંતુ તમામે સાથે મળીને આ કામગીરી કરવી જોઈએ. એ મારું મત છે. જી સર, આ સાથે જ આપણી સાથે વારેવારિયા સર પણ જોડાયા છે. અને સર, રોડ સેફટી પણ ખૂબ જરૂરી છે. રોડ સેફટીને લઈને પણ ઘણા બધા સવાલો છે, કારણ કે રોડમાં ખાડા પડ્યા હોય, પણ નેશનલ હાઈવે જેવા રસ્તાઓ પર જ્યારે ખાડા પડે ત્યાં તો ફૂલ સ્પીડમાં લોકો ચલાવવાના હોય. જે વિડીયો સામે આવ્યો છે એમાં જોઈ શકાય છે કે કઈ રીતે પડી જાય છે, અને ત્યાં તો ફૂલ સ્પીડથી જ્યારે લોકો પાછળથી પણ આવતા હોય તો સ્વાભાવિક છે કે એમનો ડર પણ એમને હોય.
આપણે જ્યારે વાત કરીએ જો મોટર વ્હીકલ એક્ટ 2019 સર આપને અટકાવવા માંગીશ. હાલ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર. તમામ ગુજરાત ફર્સ્ટના દર્શકોનો દિલથી આભાર, કારણ કે ગુજરાત ફર્સ્ટના તમામ દર્શકોએ ગુજરાત ફર્સ્ટને વધુ એક ભેટ સોગાદ આપી છે. આજે તમામ ગુજરાત સચોટ સમાચાર આપ સુધી પહોંચાડી રહ્યા છે ગુજરાત ફર્સ્ટ તમામ જનતા અને તમામ દર્શકોએ જે વિશ્વાસ અમારા ઉપર મૂક્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. આજે 1 લાખથી પણ વધારે લોકો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા છે. યુટ્યુબના માધ્યમથી અમારો જે પરિવાર છે તે 1 લાખને ક્રોસ કરી ચૂક્યો છે અને દેશનું ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ મીડિયા નેટવર્ક ગુજરાત ફર્સ્ટ બની ચૂક્યું છે. ગુજરાત ફર્સ્ટનું ફેસબુકનું જે અકાઉન્ટ છે એમાં પણ સતત આપ અમને જે પોતાનો પ્રેમ છે આપી રહ્યા છો અને અત્યારે પણ અમારો જે સબસ્ક્રાઇબનો રેટ છે તે સતત વધી રહ્યો છે. અમને ખબર છે, અમને આશા છે, અમને વિશ્વાસ છે કે આ આંકડો પણ આપ ખૂબ લાંબો કરી દેશો. અમારા તમામ દર્શક મિત્રો, અમારી સાથે રાધા જોડાયેલા છે ન્યૂઝરૂમથી. રાધા, ઓવર ટુ યુ. સફળતા હાંસલ કરી છે અને આ સફળતાની વચ્ચે સતત આંકડો વધી રહ્યો છે. આ આંકડાથી આપણે લોકોનો આભાર માનીએ છીએ કે તમે અમારા પર જે પ્રકારનો વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ પર હજુ પણ અમે અડીખમ રહીશું. તમામની મહેનત અહીંયા રંગ લાવી છે. ગુજરાત ફર્સ્ટ તમામ જનતાનો આભાર માની રહી છે. તમારી માટે સચોટ સમાચાર પહોંચાડી રહ્યા છે મારા તમામ સહયોગી. ખરેખર આજે ખૂબ ખુશ છે. આપણે એમની પાસે જઈ અને જાણવાનો પ્રયત્ન કરીશું તેઓ શું ફીલ કરી રહ્યા છે. જી પ્રતિપાલ, આપ જણાવશો, આપ શું કહેશો? જી ચોક્કસથી રાધા, આપણા તમામ માટે ખૂબ જ ખુશીની વાત છે, કારણ કે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ હજી તો તેણે 1 વર્ષ કમ્પ્લીટ કર્યું છે. ત્યારે ન માત્ર ગુજરાત પરંતુ ઇન્ડિયાની ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ન્યૂઝ નેટવર્ક બની રહ્યું છે અને ગુજરાતનો જે સૌથી હાઈટેક સ્ટુડિયો છે તે પણ આપણી પાસે છે અને ઓવરઓલ જે નેટવર્ક છે આપણું તે ખૂબ જ અત્યારે ગ્રો કરી રહ્યું છે અને અત્યારે હાલમાં પણ જે રીતે આપણા યુટ્યુબના 1 લાખ જે સબસ્ક્રાઈબર છે તે કમ્પ્લીટ થયા છે અને હજી તે સબસ્ક્રાઈબર છે તે સતત વધી રહ્યા છે અને તે જ રાધા બતાવે છે કે આપણે જે જનતાનો વિશ્વાસ છે તે કઈ રીતે જીત્યો છે અને આના કારણે જ સતત ગુજરાત સહિત અલગ અલગ ગુજરાતની બહાર પણ જે આપણી ચેનલ છે તે અત્યારે હાલમાં લોકો છે તે સબસ્ક્રાઈબ કરી રહ્યા છે અને તે જ રાધા અત્યારે બતાવે છે કે આપણે તમામ જે લોકો છે તેઓનો વિશ્વાસ જીત્યો છે, કારણ કે જે સતત ન્યૂઝ આપણે લોકોને અત્યારે હાલમાં બતાવી રહ્યા છે 24/7 છે અને 365 દિવસ છે રાધા તે તમામ જે ન્યૂઝ નેટવર્કો છે ચાલતા હોય છે, પરંતુ ગુજરાત ન્યૂઝ દ્વારા જે સતત અને અડીખમ રહીને એક સટીક ન્યૂઝ અને સત્યની સાથે આ ન્યૂઝ બતાવવામાં આવે છે તેને લઈને જ આપણા જે સબસ્ક્રાઈબર છે તે પણ અત્યારે હાલમાં સતત વધી રહ્યા છે અને તે આપણા તમામ માટે ખૂબ જ એક ખુશીનો અને આનંદનો આ ક્ષણ છે. રાધા જી બિલકુલ, જનતાના આભારી છીએ અને હજુ પણ રહીશું. મારી સાથે મારા સહયોગી પણ છે રીમાજી. રીમા, આપ શું કહેવા માંગશો? 28 ફેબ્રુઆરી ગુજરાત ફર્સ્ટનું ઓફિશિયલ લોન્ચ અને હવે તેની સાથે જ ખૂબ જ ઝડપથી 1 લાખ સબસ્ક્રાઈબર યુટ્યુબ સબસ્ક્રાઈબર સુધી ગુજરાત ફર્સ્ટ પહોંચી ચૂક્યું છે. ખૂબ જ સફળતાના હકદાર આના માટે તમામ અમારી આખી ટીમ છે, જેની મહેનત છે, જે દિવસ રાત હોય, એ મોરબીનો કાંડ હોય કે અમદાવાદનો આ અકસ્માતનો કાંડ હોય, તમામ લોકોએ એવી મહેનત કરી કે જેના જ પરિણામે આજે ગુજરાત ફર્સ્ટના યુટ્યુબ પર 1 લાખ સબસ્ક્રાઈબર છે તે થઈ ચૂક્યા છે. જી બિલકુલ દિવ્યા, તો તમામ સહયોગી એટલા જ ખુશ છે અને જનતાને પણ એ જ કહેવા માંગીએ છીએ કે તમારા વિશ્વાસ બદલ આપ સૌનો આભાર અને આપના વિશ્વાસ પર હજુ પણ અમે અડીખમ રહીશું. હજુ પણ સતત મહેનત, સતત સંઘર્ષની સાથે આગળ વધીશું. જી દિવ્યા. ચોક્કસથી રાધા, અને આપણું સ્લોગન જ છે કે તમારી સાથે, તમારી માટે, અને એટલે આપણે લોકો માટે હંમેશા કામ કરતા જ રહેવાના છીએ અને લોકોનો પ્રેમ આપણને આવી જ રીતે મળતો રહેવાનો છે. અને છેલ્લા 3 દિવસ તો આપણે ફેસબુક પર પણ સતત ચાહકોનો, દર્શકોનો એટલો પ્રેમ મળ્યો છે કે સતત અમને નંબર 1 પર રાખ્યા છે અને બસ અમને આવી જ રીતે પ્રેમ આપતા રહો. અમે તમારા માટે તમામ અવાજ ઉઠાવતા રહીશું, સવાલ પૂછતા રહીશું, ચર્ચાને પણ આગળ વધારીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમય બગાડ્યા વગર સીધી ચર્ચા પર ધ્યાન આપીશું, કારણ કે બારેવડિયા સર કંઈ કહેવા માંગતા હતા. રોડ સેફટીને લઈને ખૂબ મહત્વપૂર્ણ વાત તેઓ કરી રહ્યા હતા. સર, આપ આપની વાત પૂરી કરી શકો છો. મોટર વાહન અધિનિયમ જે છે 2018ની અંદર નવો સુધારો આવ્યો અને 15/9/2019ના રોજ નવું નોટિફિકેશન સ્ટેટ ગવર્મેન્ટે બહાર પાડ્યું અને એમાં જે દંડની જોગવાઈ હતી એને રિવાઇઝ કરી અને જે નવા નિયમ સુધારા મુજબ કરી. એ વખતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ હતા અને એમણે પોતે પ્રેસ કોન્ફરન્સ કરેલી અને અમે કહ્યું કે આ નવો અધિનિયમ જે આવ્યો છે અને જે કેન્દ્ર સરકારે જે સૂચિત કર્યું છે એનું અમલીકરણ અમે કરાવીશું.
તમે જુઓ કે જ્યારે મેં પહેલાં ઘણી વખતે કહું છું કે રાજ્યની ઈચ્છા શક્તિ કેટલી છે એના પર નિર્ભર રહે છે. તે વખતે પીયુસીની લાઈન લાગેલી, પછી વાહનોના જે હેલ્મેટના છે અથવા તો બીજા ઇન્સ્યોરન્સના છે બધા લેવાના ચાલુ થયેલા. પીયુસીની લાઈન લાગી એટલે એક્સટેન્ડ કર્યો કે ભાઈ તમે 1/10 સુધી એક્સટેન્ડ કરી, 1/10 ને બદલે 31/10 થયું, પછી ચાલ્યું. છેલ્લે જોયું તો છેલ્લે કશું ના થયું અને જે રીતે ચાલતા તે રીતે ચાલવા માંડ્યા. તે વખતે હેલ્મેટ માટેનો જ્યારે પોલીસે ડ્રાઈવ કરી, પોલીસનો એફર્ટ સારો હતો, ત્યારે ગુજરાતની અંદરથી બધા જ વિરોધ આવ્યો કે ભાઈ આજે અમને બરાબર દેખાતું નથી, સાઈડમાં પાછળ વાહન આવતા જોવા નથી મળતા. એટલે જે નહીં પહેરવા માટેના ઘણા બધા બહાના હતા. અને રાજકોટની અંદર જુઓ તમે, આપણે મોટર વ્હીકલ એક્ટની કેવી ટ્રેજેડી થાય છે. તપેલી પહેરીને લોકો નીકળેલા અને સરકારે પછી એને એવો બચગાળો રસ્તો કરવો પડ્યો કે ભાઈ સિટી વિસ્તારની અંદર અમે હેલ્મેટ માટે મુક્તિ આપીશું અને તપેલીવાળાને રોડ પણ ઉપર જે દંડ ચાલતા ફટકારવો સ્ટેટ જોઈતો હાઈવે હતો, ના નેશનલ કે હાઈવે આવું પર કહેવું અમે જોઈતું હતું કે પહેરવા સિટી માટેની વિસ્તારમાં છૂટ છૂટ આપીએ છીએ. સર, હું આવું, મારી પાસે સમય ઘણો બધો ઓછો છે એટલા માટે આવું આપની પાસે. આપણી સાથે ગઢવીજી જોડાયેલા છે, કાબા ગઢવી. અને ગઢવીજી, જે રીતે અત્યારના યુવાનોમાં એક અલગ જ પ્રકારનો ટ્રેન્ડ છે અને આ ટ્રેન્ડ કદાચ આ પ્રકારના અકસ્માતો નોતરે છે, તમામ યુવા વર્ગને, તમામ એ વાહન ચાલકો જે કોઈ પણ પ્રકારનું વાહન ચલાવે છે, એમને શું કહેવા માંગશો? પહેલી વાત તો એક્સિડન્ટ થવાના ચાર જ કારણ છે. પહેલો સ્પીડ, બીજો નશામાં વાહન ચલાવવું, ત્રીજો મોબાઈલ, અને ચોથો તમારો મગજ ચાલુ ડ્રાઈવિંગ વધી જવું. આ ચાર કારણો છે. તો વિદેશમાં ઘણા બધા પ્રોગ્રામ કર્યા છે, મને ખ્યાલ છે આ કાયદાની કે હર જગ્યાએ સ્પીડ લખ્યું હોય છે. અહીંયા ગાડી 80 સ્પીડમાં ચલાવી, અહીંયા ગાડી 80 સ્પીડમાં ચલાવી. જે આપણે અહીંયા કોઈ સ્પીડ લખવામાં આવતી નથી કે 20 ની 30 સ્પીડ આવે. એટલે કોઈને તમે 5 લાખ રૂપિયા દંડ કરો તો એક્સિડન્ટ બંધ ન થઈ જાય, 10 લાખ દંડ કરો તો એક્સિડન્ટ બંધ ન થઈ જાય. એના માટે કાયદામાં જે આવતું એ કરવું જ પડશે. આપણે 40 સ્પીડમાં ગાડી ચલાવી. બીજી વાત એ આપણા 4 રસ્તા માટે કેટલા સ્પીડ બ્રેકર આવે છે? તમે બધી માર્કેટ કરો કે આ 4 રસ્તા છે, સ્પીડ બ્રેકર છે કે નહીં? સ્પીડ બ્રેકર બહુ મહત્વના બને છે. થોડી વાર લાગે પણ સ્પીડ બ્રેકર મહત્વના બને છે. પછી મોબાઈલ, ચાલુ મોબાઈલ માણસો વાતો કરતા હોય છે, એક્સિડન્ટ થાય છે. સ્પીડ બહુ મહત્વનું બને છે. ધ્યાન સ્પીડનું રાખવાનું છે. સ્પીડના નિયમો આવતા હોય છે કે 20 સ્પીડ, સિટીમાં કેટલું ચલાવવું, સિટી બહાર કેટલું ચલાવવું, એ જગ્યાએ ટર્ન આવે છે અહીંયા કેટલું ચલાવવું, ક્યાં સ્પીડ બ્રેકર મૂકવા, આ બધું મહત્વનું બને છે. અને દંડ ફટકારવાથી કોઈ બી એક્સિડન્ટ બંધ થાય છે નહીં. એ જવાબદારી આપણી હોય છે. આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે ગાડી કેટલી ચલાવી, આપણે હિસાબે કંઈક માણસ બરબાદ થઈ જાય છે, એ આપણે માટે જાય છે. જી, આપણી સાથે આરજે ચાર્મી પણ જોડાયેલા છે. અને ચાર્મી, આપ તો ઘણા બધા યુવાઓ સાથે કોન્ટેક્ટમાં હો છો, કારણ કે આરજે હો છો આપ, અને રેડિયોના માધ્યમથી સૌથી વધારે કનેક્ટ યુવાઓ થતા હોય છે. આજકાલના યુવાઓમાં પણ એક અલગ પ્રકારનો ટ્રેન્ડ, જે રીતે આપણે બ્રેકમાં પણ ચર્ચા કરી કે અલગ જ ઝોનમાં જતા રહ્યા છે. એ નાઇટ લાઈફમાં જીવવું છે એમને, ફૂલ સ્પીડમાં કાર ચલાવવાનો શોખ છે મ્યુઝિક સાથે, અને આ બધાના કારણે આજે અકસ્માતોની ઘટના વધી છે. સો બેસિકલી આજના યુથની જો વાત કરીએ, એ લોકોને એવું લાગે છે કે આ બહુ જ કૂલ છે લેટ નાઇટ પાર્ટીઝ કરવું, ફ્રેન્ડ સાથે આ રીતે ઓવર સ્પીડમાં કાર ડ્રાઈવ કરવી. દે ફીલ કે આ સખત કૂલ છે. ઘણા બધા લોકો એવા, યુથ સ્પેશિયલી, જે લોકો રોડ પર જઈને ફૂલ ટ્રાફિકની વચ્ચે જઈને રીલ્સ, આપણે જે કહીએ છીએ રીલ્સ શૂટ કરતા હોય છે. એ બહુ જ રિસ્કી છે તમારી જાત માટે પણ. ઇનફેક્ટ આસપાસ જેટલા પણ લોકો ડ્રાઈવ કરી રહ્યા છે દરેક વ્યક્તિ માટે ખૂબ જ રિસ્કી. એટલે પ્લીઝ આ ન કરો. એની સાથે તમે તો નુકસાની પોતાની સેલ્ફને પહોંચાડવાના છો, એની સાથે સાથે આજુબાજુના જે 10 જણ છે એને પણ ખાડામાં પડવાની તૈયારી કરી રહ્યા છો. પ્લીઝ એ ન કરો. જસ્ટ બી સેફ. અને સાથે સેફ રહેવાની સાથે સાથે કદાચ આજે યંગસ્ટર્સમાં અલગ ચીતલો પણ છે કે ભાઈ બહાર જવું છે તો રાત્રે જ જવું છે, અને રાત્રે જ લોકો ફ્રેન્ડ સાથે મળવું છે, ફ્રેન્ડ સાથે ફરવું છે. તો કદાચ આ બધી જે સિચ્યુએશન અત્યારે આપણે યુવા વર્ગમાં જોઈ રહ્યા, સિચ્યુએશન તો ના કહી શકાય, એક પ્રકારનો એ મોજ શોખનો આનંદ માણવાનો, તો આ બધી વસ્તુઓના કારણે યુવા પણ થોડું અલગ ટ્રેક પર જઈ રહ્યું એવું લાગી રહ્યું છે. એક્ઝેક્ટલી. અને મને નથી સમજાતું કે એવું કયું કામ છે જે સવારના 9 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યાની વચ્ચે નથી થઈ શકતું. રાત્રે જ બહાર જવું, તમે મિત્રોને મળો, ઓફકોર્સ ડે ટાઈમમાં મળો, શાંતિથી બેસો, વાતો કરો, પણ રાતની આ જે સો કોલ્ડ કૂલ લાઈફ છે એ પ્રિટેન્ડ કરવામાં ને કરવામાં આ બધી જ વસ્તુઓ તમારી લાઈફમાં એન્ટર થાય છે. એટલે પ્રિટેન્ડિંગનું જે ચક્કર ચાલી રહ્યું છે ટુ લુક કૂલ, એ આઈ થિંક અત્યારે વધારે નુકસાન કરી રહ્યું છે, સ્પેશિયલી યુથને. જી,
પ્રદીપ સર, જે રીતે યુથની પણ આપણે વાત કરીએ, આજકાલ નિયમોનો ભંગ કરવામાં આમ તો કોઈ તમામ સ્થાનિકો એટલો જ ભંગ કરતા હોય છે, પરંતુ યુથમાં આપણે અત્યારે વિડીયો પણ જોયા કે બસ આમ ગમે તે જગ્યા કરીને બસ ફૂલ સ્પીડમાં બિઝી ટ્રાફિક છે, ટ્રાફિક વધારે છે છતાં પણ આમ તેમ કરીને બસ ઝિગઝેગ કરીને નીકળી જવું છે. આવું એ 2 વ્હીલરમાં પણ કરે છે, આવું એ 4 વ્હીલરમાં પણ કરે છે, જેના કારણે અકસ્માતો થાય છે. તો આવા બધાને પકડવા વધારે જરૂરી બની જાય. હેલો. જી પ્રદીપ સર, આપનો અવાજ આવી રહ્યો છે. હેલો. એમનો અવાજ નથી આવી રહ્યો પ્રોપર. આપણી સાથે એડવોકેટ નીલ જોડાયેલા છે. અને નીલ, જે રીતે આપણે પહેલા વાત કરી કે હાઈકોર્ટે ઘણી બધી વાર ટકોર કરી છે, પણ હવે કાયદા ઉપર આવે છે. જ્યારે કાયદાઓ કોઈ પણ અકસ્માત કરે છે તેના ઉપર લગાવવામાં આવે છે તો એ ખૂબ માઇનોર હોય છે. કોઈ 6 મહિનાની સજા, કોઈ સજા ભોગવતું તો છે જ નહીં, પણ માત્ર ને માત્ર દંડ ભરીને જતું રહે છે, અથવા તો 500 રૂપિયા કે 1000 રૂપિયા આપી દે અને જતું રહે છે. નિયમો કડક હશે તો કદાચ ડર પણ વધારે હશે, ટ્રાફિકના નિયમોને લઈને, સેન્સને લઈને પણ. ના, એવું નથી. ઘણા બધા એવા કાયદા બી છે કે જેમાં પનિશમેન્ટ બી છે, ઇમ્પ્રિઝનમેન્ટ સુધી બી જાય છે. જેમ કે આપણે અત્યારનો જે કેસ છે તથ્ય પટેલનો, જેમાં જે સેક્શન્સ લાગી છે એમાં ઇમ્પ્રિઝનમેન્ટની પ્રોવિઝન્સ બી છે અને લાંબા સમયના ઇમ્પ્રિઝનમેન્ટની પ્રોવિઝન્સ છે. પરંતુ હું તમને એ પૂછી રહી છું, એ કેસની આપ વાત પણ કરશો 100%, એ પણ જરૂરી છે, પણ સાથે સાથે જે બીજી અન્ય કલમો લાગે છે, જે વ્હીકલ એક્ટ હેઠળ આવે છે, એમાં નિયમો એટલા કડક નથી જેના કારણે કોઈને ડર ઊભો રહે. ના, એવું બી નથી. એમાં બી ઘણી સ્ટ્રિક્ટ પ્રોવિઝન્સ હવે આવી છે, પરંતુ સિચ્યુએશન ત્યાં આવે છે કે કોર્ટ ત્યારે જ એ વસ્તુ, એ જે લોઝ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન્સ બતાવી શકે છે કે હાઉ સ્ટ્રિક્ટ ધ લોઝ આર, જ્યારે એની પાસે એ વસ્તુ પહોંચે છે. પરંતુ અમુક સંજોગોના કારણે ઘણી વખત એવું બનતું હોય છે કે આ જે ટ્રાફિક નિયમોના જે ઉલ્લંઘન છે ને, એના જે કેસીસ થવા જોઈએ ને, એ કોર્ટ સુધી કોઈ દિવસ પહોંચતા જ નથી. એ કોર્ટ સુધી પહોંચે તો એના પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન લોનું થાય અને એને સજા મળી શકે. ઈ મેમોઝની જે વસ્તુ છે, ઈ મેમોઝ 6 મહિના પછી એક્સપાયર થઈ જાય છે. એ પછી એના પર્ટિક્યુલર ઈ મેમો ઉપર કોઈ લીગલ પ્રોસિડિંગ્સ ના થઈ શકે. પરંતુ એ 6 મહિનાના ગેપમાં જ્યારે ઈ મેમો નથી ભરાતા ત્યારે એના પર લીગલ પ્રોસિડિંગ્સ થાય છે, થઈ શકે છે. પરંતુ એ વસ્તુ કોર્ટ સુધી પહોંચાડવી એ અધિકારીઓના હાથમાં છે. જ્યાં સુધી એ વસ્તુ કોર્ટ પાસે પહોંચતી જ નથી ત્યાં સુધી એમાં કોર્ટ બી કંઈ ના કરી શકે. એટલે એના કારણે એવી સિચ્યુએશન્સ આવતી હોય છે કે મામૂલી દંડ ભરી અને નીચેથી જ છૂટી જાય છે, કોર્ટ સુધી કોઈ દિવસ વાત પહોંચતી જ નથી. ઘણા બધા દર્શકો પણ અત્યારે જોડાઈ રહ્યા છે અને દિનેશભાઈ આપણી સાથે કલોલથી જોડાયા છે. દિનેશભાઈ, આપ શું કહેવા માંગશો જે તમામ અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે તેને લઈને? નમસ્કાર સાહેબ. જી સર. હેલો. જી, આપનો અવાજ આવી રહ્યો છે સર, આપ બોલી શકો છો. બેન, આ લોકો જે 10 નિર્દોષોને મારી નાખ્યા છે એને ખરેખર તો આજીવન કેદની સજા આપી દેવી જોઈએ અને કાયદો કડક કરવો જોઈએ. હજુ જી સર, આપનો આભાર અમને કોલ કરવા બદલ, જોડાવા બદલ. અને કાયદો કડક કરવાની જે ચર્ચાઓ છે અમે એટલા જ માટે કરી રહ્યા છે કારણ કે આવા તમામ જે નબીરાઓ છે અથવા તો જે પણ નિયમોને નેવે મૂકીને વાહનો હંકારે છે એમના ઉપર કાયદો કડક થવો જોઈએ, નિયમો કડક થવા જોઈએ. બારેવડિયા સર, જે રીતે આપણે રોડની પણ વાત કરી કે અકસ્માતો થાય છે તો રોડ પણ એટલા જ ખરાબ હોય છે કે જેના કારણે પણ અકસ્માત થાય અને લોકો મરી જાય છે. એવું બનેલું છે, અમદાવાદમાં પણ બનેલું છે, હાઈવે, નેશનલ હાઈવે પર પણ બનેલું છે, ઘણી બધી જગ્યાએ પર. તો આ બધી જગ્યાઓ પર પણ એટલું જ કામ થવું જોઈએ જેટલું અન્ય જગ્યાઓ પર થાય છે. હમણાં આપને જે ધ્યાન દોરું તો જિલ્લા રોડ સેફટી કમિટી છે જેના કલેક્ટર શ્રી અધ્યક્ષ છે, એ હમણાં કેન્દ્ર સરકારે એક નવી ડ્રાઈવ ચલાવી છે કે બ્લેક સ્પોટ, કે જ્યાં વારંવાર અકસ્માત થતા એને તે ફાઇન્ડ આઉટ કરો અને એના રેક્ટિફિકેશન માટે RNB અથવા તો નેશનલ હાઈવે ઓથોરિટી એ પાસે કલેક્ટર શ્રી અમદાવાદ તરફથી જે અમારી કમિટી છે એની અંદર ઘણું સારું કામ કરાવેલું છે. એ રીતે પોલીસ કમિશનર શ્રી અમદાવાદ જે છે એમની પણ સાથે એક મિટિંગ થાય, પણ શહેરી વિસ્તારમાં છે. ત્યાં ખાસ કરીને જે સાંકડા રસ્તા છે, ટ્રાફિક જામ થતો હોય અથવા તો જ્યાં અકસ્માતો થતા હોય અથવા જે ડિવાઈડર વચ્ચે ઓબ્સ્ટ્રક્શન હોય, ખાસ કરીને જે બોગનવેલ છે અથવા તો બોર્ડ હોય, એવા હટાવવાની કામગીરી તો કરવામાં આવી છે. અને એ બાબતે જેને ઘણી બધી જે સુધારા થઈ તમે જોઈ શકશો તો અમદાવાદથી બગોદરા વચ્ચે ખાસ કરીને જે 6 લેન રોડ થયો છે
એમાં બોર્ડ જે ડાયવર્ઝન છે એ પણ મુકાવડાવવાનો પ્રયત્ન કરેલા છે. તો એક સરાહનીય કામ છે. પણ આ જે કામ છે ને કેવું છે કે લાંબા ગાળાનું છે કે જ્યારે તાત્કાલિક ન થાય પણ જેમ જેમ ધ્યાન પર આવતું જાય એમ બ્લેક સ્પોટ તો રિમૂવ કરવાનો પ્રયત્ન કરેલો છે. પરંતુ જે ટ્રાફિકમાં જે ચોમાસાને કારણે જે રોડ તૂટી જાય છે એ ઘણી રીતે પાણી ભરાતા છે અને એમાં ઘણા બધા હર્ડલ હોય છે. અત્યારે આપણે જોશો તો ચાંગોદરથી આગળ જે એક મંદિર આવે છે ત્યાં પાણી ભરાઈ જાય છે અને એમાં કોઈ નિકાલ થઈ શકતો નથી, કારણ કે પાણી નહેરમાં પણ જતું નથી અને કાયમ માટે ત્યાં મુશ્કેલી થતી હોય છે. તો એ જે લાંબા ગાળાના છે એને કાં રોડ આપણે ઊંચો પડવો જોઈએ અથવા તો પછી બાજુમાં જેમ નિકાલ કરવો. આપણી સાથે કોલર જોડાયા છે, પ્રવીણભાઈ જોડાયા છે આપણી સાથે અમદાવાદથી. પ્રવીણભાઈ, આપનું શું કહેવું છે? અરે મેડમ, આટલા બધા જે એક્સિડન્ટો થાય છે બરોબર છે, અમારા સરકાર સીસીટીવી કેમેરા પર જોતી નથી કે આટલા બધા 2023માં થયો, 2020માં થયો, પોપલમાં થયો, તો સરકાર આના માટે શું કરી રહી છે? જી, એ સવાલ પણ અમે એ જ પૂછી રહ્યા છે પ્રવીણભાઈ કે સરકાર કરી શું રહી છે, કારણ કે આ એક વાત નથી મેડમ. સરકાર આ મેમો ફાળવા માટે તો તરત જ 50-50 મેમો પાડી લેશે, 1000નો મેમો પાડી લેશે, રોંગ સાઈડ તો રોંગ સાઈડ નો મેમો પાડી લે. સરકાર આના માટે શું કરી? 10 રોક લઈ લીધા બરોબર. હા જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. જ્યારે સરકારને પૂછવામાં આવે ત્યારે સરકાર ઇસકી ટોપી ઇસકે ઉપર આ રીતના જવાબો આપે છે અને આવું બન્યું છે. અમારા સંવાદદાતાએ જ્યારે સરકારના અધિકારીઓને પૂછવાની કોશિશ કરી કે અહીં જે એસજી હાઈવે છે, એસજી હાઈવે પર સીસીટીવી ક્યાં છે, તો અમને પહેલા એવું કહેવામાં આવ્યું કે અમારા હાથમાં નથી આવતું, એ અમારા અંડરમાં નથી આવતું, એ કોઈ બીજા અંડરમાં આવે છે. કોઈ એએમસી કહે છે નેશનલના હાથમાં, નેશનલ હાઈવે ઓથોરિટીના હાથમાં આવે છે, કોઈ કહે છે સ્ટેટ હાઈવે ઓથોરિટીના હાથમાં આવે છે, કોઈ કંઈક બીજું જ કહી રહ્યા છે. એટલે આની ટોપી આના ઉપર પહેરાવાનું તમામ અધિકારીઓ ખૂબ સારી રીતે જાણે જ છે અને આવું અમારી સાથે બન્યું છે. જ્યારે અમારા સંવાદદાતાએ તમામ અધિકારીઓને એક પછી એક પૂછ્યું હતું, તેમણે શું કહ્યું હતું એ પણ સાંભળી લઈએ, કારણ કે પ્રવીણભાઈનો આ સવાલ હતો કે સીસીટીવી ક્યાં છે, સરકાર શું કરી રહી છે. સાંભળીએ સરકાર શું કરી રહી છે. દુઃખદ બનાવ બન્યો નેશનલ હાઈવે ઉપર, ઇસ્કોન બ્રિજ ઉપર. એના માટે ખૂબ દુઃખની લાગણી સાથે આજે જે વાત છે કે 9 લોકોની એક્સિડન્ટના કારણે જાન ગુમાવવો પડ્યો. એ બ્રિજ અને એ રોડ નેશનલ હાઈવેમાં આવતો હોય છે, એના સીસીટીવી કેમેરા લાઇટનું કામ નેશનલ હાઈવે દ્વારા થતું હોય છે. આ જોયા પછી આજે નિર્ણયમાં અમદાવાદ મહાનગરના દરેક બ્રિજ ઉપર દરેક જગ્યા ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે અને એનું બ્રિજનું સીસીટીવી કેમેરા લગાવવાનું કામ અમદાવાદના અંદરના બ્રિજોનું કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. ટીવીની પણ પછી એ વસ્તુ થાય કે 100% એરિયા કવર કરવું એ કદાચ શક્ય ના હોય. આજે આપણી અમદાવાદ સિટીમાં પણ ઘણી બધી છે. આટલો મોટો એસજી હાઈવે ક્યાંય સીસીટીવી નથી. સીસીટીવી વસ્તુ જે છે ને એ ઇટ ઇઝ નોટ કમ્પલસરી. સીસીટીવી વસ્તુ જે છે ને એ ઇટ ઇઝ નોટ કમ્પલસરી. સીસીટીવી વસ્તુ જે છે ને એ ઇટ ઇઝ નોટ કમ્પલસરી. સીસીટીવી વસ્તુ જે છે ને એ ઇટ ઇઝ નોટ કમ્પલસરી. અમારી સાથે સુરતથી પરેશભાઈ જોડાયેલા છે. પરેશભાઈ, આપનું શું કહેવું છે? મેડમ, જે સનાતન સત્ય કહું, તમારા પેનલમાં બહુ સારા વ્યક્તિઓ બેઠા છે અને વિદ્વાન વ્યક્તિઓ બેઠા છે, પરંતુ આજનું સનાતન સત્ય તમને કહી દઉં કે તથ્ય દ્વારા જે એક્સિડન્ટ કરવામાં આવ્યું અને જે લોકો મર્યા અને તેની પર જે આખા ગુજરાતની પબ્લિક જે વિલાપો કરી રહી છે અને રડી રહી છે, તો એ જનતાને ફક્ત એટલું પૂછવા માંગીશ કે તમે પર્સનલ લાઈફમાં તમે કેટલું ટ્રાફિકનું પાલન કર્યું છે. 100% વાત કરી આપે. બીજી વસ્તુ કે કોઈ ઘટના બને અને ત્યાર પછી જે લોકોનો આક્રોશ હોય છે, તો હું તમને કહું, ગઈકાલે તથ્યના ત્યાં આ રીતની ઘટના બની. આજે સુરતની અંદર મેં એક ઘટના એવી જોઈ કે જ્યાં પોલીસ અધિકારીએ એક વ્યક્તિની ગાડી સાથે ટકરાવી દીધી. સિરિયસ કોઈ નથી થતું મેડમ, ફક્ત અને ફક્ત સોશિયલ મીડિયામાં આવવા માટે અને લોકોને ફક્ત અને ફક્ત 5 થી 10 મિનિટ સહાનુભૂતિ દર્શાવવા માટે તમામ લોકો આવે છે. સનાતન સત્ય એ છે કે એ જ લોકો બેફિકરીથી વાહનો પોતાના તમામ ચલાવે, તેમાં હું મારા પોતાને પણ હું સામેલ કરું છું. પહેલી આપણે ખૂબ સરસ વાત કરી પરેશભાઈ, ખૂબ સારી વાત કરી કે રોષ બધામાં છે, પણ એ રોષ આપણા નીતિ નિયમોમાં આપણે વાળીએ તો એ સારું રહેશે તમામ લોકો માટે પણ.
અને સવાલ અહીં એક જ નથી કે આપણે જ નીતિ નિયમોનું પાલન આપણે બધાને કરાવીએ પણ ખરા. પ્રદીપ સર અમારી સાથે જોડાયેલા છે અને પ્રદીપ સર, જે રીતે પોલીસનું કામ કરે છે, સારું પણ કરે છે, ક્યાંક એમાં ઉણપ પણ છે, એ સુધારવાની જરૂર છે. પણ જ્યારે નેશનલ હાઈવે પોતાની જવાબદારી બીજા પર થોપે, કોઈ બીજી ઓથોરિટી બીજા પર થોપે, ત્યારે પછી સવાલ એ થાય કે જો જવાબદારીઓ જ કોઈ લેવા નથી માંગતું તો પછી બધી જ જવાબદારી પોલીસના ખભા પર નાખી દેવામાં આવે છે. બિલકુલ સાચી વાત છે. પોલીસને જે બી ટાંચા સાધનો હોય કે ગમે કાયદાની જે બી મર્યાદા હોય એમાં રહી અને એકદમ સુંદર વ્યવસ્થા જાળવવાની હોય છે અને સારી રીતે કામગીરી કરવાની હોય છે. પબ્લિકના સીધા સંપર્કમાં પોલીસ આવતી હોય છે, એના શું પ્રશ્નો છે, એની શું મર્યાદા છે, એ જનરલી આમ નાગરિકોને હોતી નથી. આપે કીધું નવા એમેન્ડમેન્ટમાં કે કાયદામાં દંડ ઓછો છે. ઓછો નથી બેન, ઘણો બધો છે. આજે વસ્તુ એક સામાન્ય નાગરિક વાહન લઈને જાય એને 500નો દંડ થાય તો એની શું પરિસ્થિતિ થાય? એક આમ નાગરિકની વાત છે. જ્યારે આવા માલેતાજ લોકો જ્યારે બેફામ વાહનો ચલાવે છે ત્યારે એને કોઈ પરવા નથી હોતી કે 5000ના દંડ થાય. બિલકુલ સાચી વાત છે. પણ જ્યારે આવી રીતે દંડની કાર્યવાહીને જો વધારે કડક કરે તો પોલીસ પણ ઘણીવાર રોષનો ભોગ બનવું પડે છે ઘણીવાર, અને પોલીસ વિરુદ્ધ પણ ઘણા આક્ષેપો થતા હોય છે. આવા સંજોગોમાં પોલીસે એકદમ બેલેન્સ જાળવી અને કામ કરવાનું થાય છે. દરેક સરકાર સંવેદનશીલ હોય છે, પોલીસ પણ સંવેદનશીલ હોય છે, અને ટ્રાફિક નિયમન જાળવવું એ એની પોલીસની ફરજ છે. ગુજરાત પોલીસ એક્ટમાં 164 મુજબ પોલીસની જે ફરજો છે એમાં 167માં એને સ્પષ્ટ ટ્રાફિક નિયમનની જોગવાઈ કરવાનું જે બી પ્રાવધાન છે એના હેઠળ એક કામગીરી કરે છે. અને તમે જોવો છો કે પોલીસ અડધી રાતે બી કામ કરતી હોય છે, વરસાદમાં પણ હોય છે. પણ જ્યારે સુરતથી એક કોલર જોડાયા છે, કલ્પેશભાઈ જોડાયા છે મારી સાથે. કલ્પેશભાઈ, આપની શું પ્રતિક્રિયા? જી હેલો જી, આપનો અવાજ આવે છે. હા મેડમ, હવે આ કેસમાં છે ને આ બધા અત્યારે પ્રતિક્રિયા આપે છે પણ લગભગ મને નથી લાગતું કે આને કાંઈ થાય. 2-3 મહિના પછી છે ને તમે જોજો એ છૂટી જશે, અને આવા પ્રશ્નો થવાના જ છે. આપણે એટલા જ માટે સવાલો સતત કરતા આવીએ છીએ કે આ કેસમાં કડક કાર્યવાહી થઈ. સર, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. સુધીરજી અમારી સાથે જોડાયા છે રાજકોટથી. સુધીરજી, આપનું શું મત? મારો મત એ છે કે આ કોઈ પણ સંજોગોમાં બંધ કરવા માટે સરકારે પૂરેપૂરા કાયદાનો અમલવારી કરવી જોઈએ અને નિયમ મુજબ જેટલી મેક્સિમમ સજા થતી હોય એટલી કરવી જોઈએ. અને બીજું કે આના અન્વયે જે 10 લોકો એક્સપાયર થઈ ગયા છે તેને જે કઈ સરકારના પૈસા આપે છે, સરકારના પૈસા પ્રજા ભરે છે ટેક્સના, તો એને બદલે આ નબીરાના અંગત મિલકતો વેચીને એના પૈસા આવે એ બધાને આપો, એવું મારું મંતવ્ય છે. અને મીડિયા આની પાછળ સતત લાગી રહી. જ્યાં સુધી નિયમ મુજબ કાર્યવાહી ન થાય ત્યાં સુધી મીડિયાએ આ પ્રશ્ન સતત જગાવતો રહેવો જોઈએ, એવું માનવું છે. અમે પૂરેપૂરી કોશિશ કરીશું કે તમામ પરિવારના તમામ લોકોને, તમામ સ્વજનો જેમણે ગુમાવ્યા છે એમને ન્યાય મળે, અને અમે કામ કરતા રહીશું. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. વલસાડથી અમારી સાથે નીતિનભાઈ જોડાયા છે. નીતિનભાઈ, આપનો શું મત? હું એમ કહું છું કે આ જે કાયદાઓ જે છે એ કાયદાઓ ફક્ત આવા આ જે ઊંચા આપણે કહીએ છીએ કે નબીરાઓને લાગુ નથી પડતા. સામાન્ય લોકો અત્યારે તમે જે બતાવી રહ્યા છો કે પોલીસ સામાન્ય માણસને પકડીને મારે છે, પરંતુ જે આ જે અત્યારે અકસ્માત થયો, આ રીતે 9 લોકોના જે હત્યાકાંડ કર્યો છે એ હત્યાકાંડ પાછળ એમને કેવી રીતે છાવરી રહે છે? એના પાછળ કંઈક ને કંઈક રીતે ક્યાં તો આપણે જોઈએ છીએ કે સરકાર પણ જવાબદાર છે, અને એની સાથે હાઈ પ્રોફાઇલ લોકો જે છે તો એમને કેમ છાવરે છે? એમને શું સરકારના કાયદા નથી લાગતા? અમે એ સવાલ કરી રહ્યા છે. જવાબ આપવા માટે કદાચ જે રીતે હાઈકોર્ટે કહ્યું કે સરકારની ઈચ્છા શક્તિ નથી, કદાચ નહીં હોય. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. ગઢવી સર, જે રીતે આપણે તમામ લોકો પણ આપણી સાથે સતત જોડાઈ રહ્યા છે, એમનું એક જ મત છે કે અમીરો ઉપર કાર્યવાહી નથી થતી, ગરીબો ઉપર કાર્યવાહી થાય છે, અને કદાચ આ રોષ જેટલા 10 લોકોના પરિવારોમાં છે એવું નથી, રાજ્યભરમાં છે, અને આ રોષ ગમે તેમ કરીને સરકારે ખાળવો જોઈશે, નિયમોને કડક કરીને અને તથ્યને સજા આપીને. બિલકુલ વાત સાચી તમારી. હું એક વાત કહી દઉં કે આમાં જે એક્સિડન્ટ થયો ને, પોલીસ કોન્સ્ટેબલ હતા, એની નાની એવી દીકરી હતી, એ પણ આવી ગયા છે. પોતે તો એની પૂરી જવાબદારી નિભાવે છે, જે સાથે પોલીસ કરે છે, પણ પોલીસને ખ્યાલ ન હોય કે આમે ગાડી લઈને આવી મારશે કે નહીં મારે.
બેન હું આખી ગુજરાતમાં ફરું છું, મારો આખો ધંધો હાઈવે માટે છે, ગાડીમાં જ ખાઉં છું, ગાડીમાં જ ફરું છું, મેં હજારો એક્સિડન્ટ જોયા, હજારો. હવે મેં અત્યાર સુધી એવું નથી આપ્યું કે એક્સિડન્ટ થયો અને ડ્રાઈવરને સજા પડી, એવું કદાચ પડ્યો તો મને ખબર નથી. એટલે મને એટલી ખબર કાયદો એવો આવવો જોઈએ કે એક ડ્રાઈવર કોઈ એક વ્યક્તિને મારી નાખે પછી લાયસન્સ રદ થવું, લાયસન્સ રદ થાય પછી ગાડી ચલાવી ન શકે, અને ગાડી ચલાવી ન શકે પછી ગાડી ચલાવવા જાય તો દંડ થાય. એટલે આવો કેવડો કાયદો આવવો જોઈએ, એટલે તો માણસો એકબીજાને મારી જ નાખશે ગમે ત્યારે એક્સિડન્ટ સાબિત કરી દઈશ. અને જયારે પૂછવામાં આવે છે કે એક્સિડન્ટ થયો એનું કારણ શું થાય, ઓલો વ્યક્તિ એમ કહે છે બ્રેક ન લાગી, બાકી થઈ ગઈ, કોઈ સજા પડતી જ નથી. અને આટલા બધા માણસો મરી જાય છે, હજારો માણસો મરી જાય છે, બધાના પરિવાર હોય છે. આ 9 જણા નથી મેરા, એકાદે 50 વ્યક્તિ મરી ગયા છે, પરિવારમાં 5-5 વ્યક્તિ હોય છે જેનો એક આધાર હોય છે. એટલે બહુ દુઃખની વાત છે. એટલે આમાં જેમ બને તેમ આ પોલીસ તો એનું પૂરું કામ કરી રહી છે, પણ આપણી પણ જવાબદારી બને છે કે આપણે આગળ શું કરવું, કયો કાયદો લાવવો, આગળ આની કાર્યવાહી કરવી. અને બધાને આ ગુજરાત આખાને દુઃખ છે. આજે 9 જણા વ્યક્તિ મરી ગયા છે, એટલે આ મોટો એક ઇસ્યુ બન્યો. બાકી આવા તો રોજ વ્યક્તિને મારી નાખે લોકો, કોઈ એમાં ધ્યાન જ નથી આપતું. અને એટલા જ માટે ને રોજ આવી ઘટનાઓ બને છે. આજે 9 લોકો મર્યા હતા, પરંતુ આવા તો રોજ કેટલાય મરે છે. પરંતુ આજે ચાર્મી, આપ એ તમામ યુવાનોને કે જે અલગ જ ટ્રેન્ડમાં અત્યારે છે એમને શું કહેવા માંગશો, અને ખાસ જેટલા પણ લોકો નિયમોને નેવે મૂકીને વાહન હંકારે છે એમને શું કહેશો? પેલું કહેવાય છે ને કે કોમન સેન્સ છે ને બહુ જ રેર સેન્સ છે. સૌથી પહેલાં તો આપણે પોતે પોતાની જાત માટે જાગૃત થવાની જરૂર છે, જેના કારણે આ બધા બનાવ બનતા અટકે. બહુ જ અમુક બેસિક વસ્તુઓ છે, બધી જ જગ્યાએ રૂલ્સના બોર્ડ્સ મૂકવામાં આવ્યા છે, આટલી સ્પીડ તમે ફોલો કરો, આ કરો ન કરો. હવે તમને કહી દેવામાં આવ્યું છે કે આટલું કરવાનું છે. હવે તમારે સમજવાનું છે કે તમારે કેટલા રૂલ્સ પોતાની સેલ્ફ માટે ફોલો કરવાના છે અને બીજાની સેલ્ફ માટે પણ ફોલો કરવાના છે. ટ્રેન્ડ પાછળ ન ભાગતા જે રૂલ્સ છે એ ફોલો કરો, જેના કારણે આવા જે પણ બનાવો બને છે એ ધીમે ધીમે ઓછા થાય અને ભગવાનની દયા રહી તો કદાચ આવા બનાવો બનતા બંધ થઈ જાય અને આખો યુથ એકદમ સેફ રહે. કારણ કે એવું કહેવાય કે આજનો યુથ એ આવતીકાલ છે. અને આપણે જ્યારે વિશ્વગુરુ બનવાની વાતો કરતા હોય તો એ યુથ જ છે કે જે આપણને વિશ્વગુરુ બનાવી શકે છે. અને એટલા જ માટે યુથે સમજવું જોઈશે યુથ માટે. આપ તમામ અમારી સાથે જોડાય બદલ આપનો આભાર. અને આ સાથે મુદ્દાની વાતમાં હાલ બસ આટલું, પરંતુ સતત પ્રેમ આપવા બદલ તમામ દર્શક મિત્રોનો આભાર. અને આ સાથે અમને આવો જ પ્રેમ પણ આપતા રહો. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરો અને બસ આવો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર.